1 2 3 સ્ટાર્ટ. આ બધું છે ને હાઇલાઇટમાં મેન્શન થાય સમજ્યા ભાઈ. આ જેટલા નખરા કરવા એટલા કરી જો. YouTube વાપરો છો? આઈડિયો ફોન સર તમારી આઈડી નો બહુ તાપ લાગતો છે. મને બ્લોગ માં લે હા ભાઈ તને તું થોડો હમાન એવો છો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હાય રોબોટ. હેલો. આ છે આપણી ફૂલ થાળી. चुना गया था बीच में चलने वाले साथी को वैज्ञानिक उपकरणों के आम उन्हें दर्जनों छोटे स्क्रूज ने મિત્રો આ નેચર પાર્કની એન્ટ્રી છે. હવે આપણે જઈએ નેચર પાર્કમાં કઈ રીતનું છે અંદર. લાસ્ટ એન્ટ્રી 6:30 વાગ્યા સુધી છે અને 7 વાગ્યા પહેલાંથી બહાર નીકળી જવાનું એ રીતના. અહીંથી એન્ટ્રી છે અને આ રીતનું અંદર છે બધું. સૌથી પહેલા અહીંયા બી ગાર્ડન જેવું છે. પ્લેનેટેશન બાય ડિગ્નિટરીઝ. અહીંયા મસ્તનું ગાર્ડન છે બેસવા માટેનું. ડસ્ટબિન પણ આપેલા છે. ડ્રિંકિંગ વોટર. આઈ લવ નેચર પાર્કનો એક સેલ્ફી પોઈન્ટ આપેલો છે. અહીંયા નરેન્દ્ર મોદીજી જે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓપનિંગ કરેલું હતું નેચર પાર્કનું એ બતાવે છે. આગળ ફુવારા. અહીંયા સ્કૂલના બાળકો છે બેઠા છે. અમારા મિત્રો અહીંયા બેસી ગયા છે અને અહીંયા આપણે એક સેલ્ફી પોઈન્ટ આપેલો છે કે આ ડાયનોસોર છે. ડાયનોસોરના ઈંડામાં આપણે મોઢા રાખી અને સેલ્ફી પાડી શકીએ છીએ અથવા તો ફોટો પડાવી શકીએ છીએ. નાના બાળકો માટે રમવા માટેનું અહીંયા લસરપટ્ટી, હિંચકા એવી આપેલું છે. અહીંયા એક ચામાચીડિયું, ચમગાદળ એનો પણ એક સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે. તો આ રીતના એક બાળકો માટેનું મસ્ત ગાર્ડન બનાવેલું છે. કેસુડાનું ગાર્ડન છે. તો આ બધા અલગ અલગ પોઈન્ટ આપેલા છે અહીંયા. આ કેસુડાનું ગાર્ડન છે તો અંદર બધા કેસુડા હશે. સાયન્સ સિટી અમદાવાદ. અહીંયા આખો મેપ આપેલો છે નેચર પાર્કનો. એમાં કઈ કઈ વસ્તુ છે પહેલાં તો આ મેપ છે આખો. અહીંયા એન્ટ્રી છે ત્યાં ત્યાં બધા અલગ અલગ પોઈન્ટ છે અને પોઈન્ટ શું છે એ બી અહીંયા આપેલો છે. બહુ મોટું નેચર પાર્ક છે. બોલો મિત્રો, બ્લોગમાં લેવું છે તમારે? શું નામ છે બ્લોગનું નામ છે ટ્રાવેલ વિસ્ટા. કઈ સ્કૂલમાં ભણો? એમએન પાટણ. પાટણથી? તો પાટણમાં તમે રાણકી વાવ જોઈ? હા. ઓકે. YouTube વાપરો છો? આઈડિયો ફોન સર તમારી આઈડી નો અરે વાહ ભાઈ વાહ. લખો ટ્રાવેલ વિસ્ટા. આવે? ટ્રાવેલ વિસ્ટા. તમે બધા ફોન લઈને આવ્યા? ફોન લાવવા દે? હા. જલસા છે ભાઈ અત્યારે તો તમારે તો. અમે ભણતા તો ફોન જોયા નહોતા અમે કોઈ દી. કાંઈ નહીં, YouTube ખોલો. અમે રાણકી વાવનો આખો વિડીયો બનાવ્યો છે. તમે લોકોએ રાણકી વાવ ટ્રાવેલ વિસ્ટા રેડી આવી ગયો. અહીંયા આપણે જોઈ શકીએ કે આ મિત્રો જે છે ટ્રાવેલ વિસ્ટામાં અહીંયા આમ જો 3 ઊભા છીએ. હા, એક મિનિટ. આ ટ્રાવેલ વિસ્ટા અમારી ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરે છે ભાઈ. રેડી. અને અહીંયા આપણે બ્લોગ જોઈ શકીએ છીએ વિડીયોની અંદર.
રાણકી વાવ. આ રાણકી વાવ છે. તમે લોકો ત્યાંના જ છો ને? રાણકી વાવ. જો આ જો આ કોણ છે? હું છું ને. ઓકે, તમે લોકો રાણકી વાવ તો જોયું હશે, પણ તમે એની વિશે જાણતા નહીં હો કે શું છે, કોણે બનાવ્યું છે, ક્યારે બનાવ્યું છે. તો અહીંયા આપણે બધી ડિટેલ આપી છે, ઘરે જઈને તમે જોજો. રેડી? તમે લાઈક કરેલી હતી? મેં કરી અભિયાન. અભિયાલ કરી? ઓકે, તો વાંધો નહીં. અહીંયા ઘણા બધા આપણા મિત્રો મળી ગયા છે. મને બ્લોગમાં લેજો. હા ભાઈ, તને તું થોડોક હમાની એવો છો, થોડો હમાઈ જાય, વાંધો નહીં. હવે જા ભાઈ છે. અરે કાંઈ વાંધો નહીં. કેટલામાં ભણો ભાઈ? 9માં ભણો છો? ઓકે, તમે કોઈ બી જગ્યાએ જાઓ ને થોડુંક જાણકારી મેળવવાની, નકરા ફોટા પાડવાના નહીં. અત્યારે આપણે શું છે, ફોટાનું વધી ગયું. અમે એમ જ હતા, તમારા જોડે હતા. આ તો બ્લોગ બનાવી છે એટલે થોડુંક હવે જાણીએ છીએ. કાંઈ નહીં, કાંઈ કેવું છે તમારે એમાં? પાટણથી તમે બધા આવ્યા? વાહ ભાઈ વાહ. કાંઈ નહીં, ટ્રાવેલ વિસ્તાર ભાઈ જેટલા હોય એટલા ફોલો કરી નાખજો. વાહ ભાઈ વાહ, જાણજો થોડુંક. રેડી? ટાટા કહીજો. આ બધા મિત્રો છે જે પાટણથી આવેલા છે, અને અમારો જે બ્લોગ છે પાટણનો રાણી કી વાવ, કે જે આપણે કેટલા રૂપિયાની નોટની પાછળ જોઈ છે? ના, 500 નોટ. કઈ નોટ છે? 500 માં જ નથી. સોની નોટ. 100 ની નોટ છે. વાહ ભાઈ વાહ, જો ભાઈ કાઢી છે ફોનમાંથી 100 ની નોટની પાછળ. વાહ ભાઈ વાહ. જુઓ, આ રાણી કી વાવ છે. આ લોકો બધા પાટણથી આવ્યા છે, તો તમને આજ ખબર પડી ગઈ કે તમારું પાટણનું કેટલું નામ મોટું છે. કારણ કે 100 ની નોટ બધા પાસે હોય, અને બધાની પાછળ રાણી કી વાવ છે, એટલે પાટણનું છે. તમારું નામ સારું કહેવાય. 10 ની નોટમાં કોણ? 10 ની નોટમાં કોણ હોય? ગાંધી બાપુ બધી નોટમાં હોય. પાછળ કયો ફોટો હોય ઈ? કાંઈ નહીં. 500 ની નોટમાં કયો? લાલ કિલ્લો. વાહ ભાઈ વાહ. જો આ ભાઈ મિત્ર સાચો જવાબ આપ્યો છે આપણને. 500 ની નોટમાં લાલ નો કિલ્લો. 20 ની નોટમાં ખબર છે કોઈને? વાહ, તું આ બધું ક્યાંથી? વાહ ભાઈ જોઈ તો બોલે, પણ વાંધો નહીં. 500 નોટ નથી તો એ સાચું બોલ્યો. વાહ ભાઈ વાહ. અને 20 ની નોટમાં છે ઇલોરાની ગુફા. અમે લોકો હમણાં ઇલોરાથી જઈને આવ્યા, એનો બ્લોગ આવી જાય ટ્રાવેલ વિસ્તારમાં. આપણે જોજો, તમને ટાઈમ મળે તો. પછી 10 ની નોટમાં આપણે વાત કરી. 10 ની નોટમાં શું છે? કોઈ પાસે 10 ની નોટ નથી. બોલો બધા કેટલા પૈસા વાળા છે. 10 ની નોટમાં નથી કોઈ પાસે 10 ની નોટ જ નથી. 10 ની નોટમાં છે કોણાર્કનું સૂર્ય મંદિર હશે. કાઢો 10 ની નોટ કાઢો. આ એક્ઝામમાં પૂછાય ભાઈ આપણે બધું આવું. તો આ મિત્રો અત્યારે જોઈ રહ્યા છે કે 10 ની નોટમાં એનું ચિત્ર છે. સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર. 10 ની નોટમાં કોણાર્કનું સૂર્ય મંદિર છે. 20 ની નોટમાં અજંતા ઇલોરાની ગુફા. 50 ની નોટમાં આપણે નથી જોયું. 100 ની નોટમાં રાણી કી વાવ. 200 ની નોટમાં નથી જોયું. અને 500 ની નોટમાં લાલ કિલ્લો, દિલ્હીનો લાલ કિલ્લો. ઓકે ભાઈ, ઓલા થાકી ગયા છે. હવે એમ કહે છે કે લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. રેડી? કાંઈ નહીં, ટાટા, થેન્ક યુ. 1 2 3 સ્ટાર્ટ. આ બધું છે ને હાઇલાઇટમાં મેન્શન થાય, સમજ્યા ભાઈ? આ જેટલા નકરા કરવા એટલા કરી જતો. મિત્રો અહીંયા મસ્ત મજાનું ફુવારાનું દ્રશ્ય છે, આપણે જોઈ શકીએ છીએ અમારી પાછળ. અને થોડીક ઠંડક જેવું પણ અહેસાસ થાય છે અહીંયા. અને અત્યારે વાગ્યા છે લગભગ 1:35 જેવું થયું છે. બહુ તડકો છે, પણ અહીંયા આની પાછળ થોડુંક ઠંડી જેવું લાગે છે. બહુ તાપ લાગતો છે. અહીંયા આપેલું છે ઇવોલ્યુશન ઓફ અર્થ. વાહ ભાઈ વાહ. જોઈએ આપણે મિત્રો, સૌથી પહેલાં આ રીતના હતું કે અલગ અલગ કણ હતા, પછી એને જોઈન્ટ થયા, પછી ધીમે ધીમે ખાલી પૃથ્વી હતી, એટલે કે ખાલી જમીન હતી. પછી એમાં થોડુંક પાણી આવ્યું, અને ત્યારબાદ અત્યારે આપણે જે કન્ડિશનમાં છીએ કે જમીન અને પાણીનું મિશ્રણ એ જોવા મળે છે. અહીંયા આફ્રિકા બતાવેલું છે. તો આ છે ઇવોલ્યુશન ઓફ અર્થ. અને એક્ઝેક્ટ સામે છે ફુવારો. ગાર્ડન ઓફ કલર, એટલે કે રંગ ઉદ્યાન. અને રંગ ઉદ્યાનની અંદર જઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક રીચ જેવું કંઈક આવ્યું છે.
અને અલગ અલગ પ્રાણીઓના મોડેલ બનાવ્યા છે. આ રીતના આખું રંગ ઉદ્યાન છે. તમને ફટાફટ હું એક વિઝિટ કરાવી આપું. આ રીતના આખું રાઉન્ડ શેપમાં છે. આ હતું આપણું રંગ ઉદ્યાન. અહીંયા અમૂલ કાફે છે, જેની અંદર આપણને ઘણી બધી વસ્તુ મળી શકે છે. સ્નેક્સ છે, ઠંડુ હોય, આઈસ્ક્રીમ વગેરે. તો કાફેની અંદર જઈએ ને કેવા પ્રકારનું ફૂડ છે, શું છે એ આપણે થોડુંક જોઈએ. અમૂલ કાફે છે, જે અત્યારે અમે IMAX 3Dમાં જવાના છીએ. ત્યાં રસ્તામાં જ આવે છે. આઈ લવ અમૂલ આનંદ મિલ્ક. આ એ બધી વસ્તુ અમૂલમાં મળી રહેશે અહીંયા. બહુ મસ્ત એરિયો છે. ગુજરાતી પણ મળી રહેશે ખાવાનું. અમૂલમાં આ રીતના મેનુ છે. બધું રિઝનેબલ પ્રાઇસ છે, એટલો બધો હાઈ પ્રાઇસ કાંઈ છે નહીં. અને એ લોકોને ફિક્સ થાળી પણ હોય છે. સ્પેશિયલ ખીચડી 300 ગ્રામ બી મળે છે 150 રૂપિયા. આજનું લંચનું આ રીતના છે આપણું 250 રૂપિયામાં એટલી વસ્તુ આવે છે. 5 રોટલી છે. રોબોટ આવી ગયો છે પીરસવા માટે. આ છે ફૂલ થાળી અને આ છે માય ફેવરિટ PB પાવભાજી. આ છે અમારો આજનો રોબોટ. હાય રોબોટ, હેલો. અને જુઓ, આ છે આપણી ફૂલ થાળી, જેની અંદર 5 રોટલી, ગુલાબજાંબુ, શાક, દાળ ભાત, સંભાર, પાવભાજી, છાશ, બધી વસ્તુ ઇન્ક્લુડ છે. મિત્રો, ફૂડ આવી ગયું છે અમારો અને હવે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ. અહીંયા શ્રી નરેન્દ્ર મોદીના પંજા છે. નરેન્દ્ર મોદીજીના અને ડૉક્ટર ડેવિડ ગ્રોસના પંજા છે. આ એક યુનિક વસ્તુ અહીંયા જોવા મળી છે. બધાના પંજા લેવામાં આવ્યા છે. એની બાજુમાં અહીંયા હેવમોરનું કેન્ટીનમાં જ છે, જ્યાં આપણે આ બધી વસ્તુ ખાઈ શકીએ છીએ. અહીંયા ઘણા બધા બાળકો છે જેનો એન્જોય કરી રહ્યા છીએ. અને મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ આ બીજા નંબરનું જે છે IMAX થિયેટર, એમાં જઈએ છીએ. એ આ રસ્તે છે. મિત્રો, વાત કરીએ ને તો આપણે આગળ વાત કરી હતી કે ઇન્ડિયામાં માત્ર 3 જ જગ્યા એવી હતી કે જ્યાં આ IMAX 3D હતું. મુંબઈ, હૈદરાબાદ અને આપણું અમદાવાદ. મુંબઈ અને હૈદરાબાદ તો અત્યારે બંધ થઈ ગયું છે, પણ ગુજરાતમાં, અમદાવાદમાં અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે. અને થોડાક વર્ષો પછી કદાચ બંધ બી થઈ શકે, કારણ કે એટલો બધો રિસ્પોન્સ અહીંયા ના મળે. કારણ કે 150 રૂપિયા ટિકિટ છે અને એ પ્લે કરવાની કોસ્ટ થોડીક વધારે હોય છે. તો અહીંયા તો કેવું છે કે સિલેક્ટેડ 2 મૂવી છે એ જ અહીંયા આપણને બતાવવામાં આવે છે. બાકી જો એનું જેમ કે અવતાર છે એવા કોઈ મૂવી હોય અને એ અહીંયા પ્લે થતું હતું પહેલાં, પણ હવે બધું બંધ કરી દીધું, કારણ કે કોસ્ટલી પડે થોડું. અને આ IMAX જે 3D છે એની સાઇઝ બહુ મોટી હોય છે. હમણાં અંદર જઈને તમને બતાવીએ કે કઈ ટાઈપનું છે. મિત્રો, આજથી લગભગ 10 વર્ષ પહેલાં જ્યારે હું અમદાવાદ રહેતો ને, તો અહીંયા મેં ફોટા પડાવેલા છે. અને અત્યારે તો બધું આ ચેન્જ થઈ ગયું છે આખું. 4 વર્ષ પહેલાં બધું ડેવલપમેન્ટ કર્યું એટલે ઘણો ખરો ચેન્જ થઈ ગયો છે અહીંયા. તો અહીંથી આપણે જઈ શકીએ છીએ 3D IMAX માટે.
આનો અલગથી ટિકિટ એક વ્યક્તિની 150 રૂપિયા ટિકિટ છે, પણ આપણે અત્યારે કોમ્બોમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે, કારણ કે પહેલી બધી રાઈડ છે એ બંધ હતી એટલા માટે. અહીંયા મોસ્ટલી 2 મૂવી હોય છે, પણ અત્યારે એક જ બતાવેલું છે, હબલ 3D. જો અહીંયા લખેલું છે કે મેન્ટેનન્સમાં છે, એટલે અહીંયા ટિકિટ કાઉન્ટર છે એનું. અને અહીંથી આપણે જઈ શકીએ છીએ આગળ. હાર્દિકભાઈ આપણને લઈ જાય છે ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ક્લાસરૂમ આઈમેક્સ. ટાઈમ થઈ ગયો છે 2:54 થઈ છે, 3 વાગ્યાનો શો છે. અંદર ખાવા પીવાની વસ્તુ લઈ જવાની મનાઈ છે. એન્ટ્રી કરી લીધી છે, અહીંથી એન્ટ્રી કરી અને હવે આગળ જઈએ છીએ. 2-3 માળ જેટલું તો ઊંડું છે. અને અત્યારે આપણે 3Dની અંદર જોશું કે કેવી રીતના મૂવી છે એ દેખાય છે, અને જે રીતના વાત કરે છે કે ઇન્ડિયાનું એક એવું 3D. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પવનચક્કી અને ટાવર લગાવેલા છે. વેલકમ ટુ આઈમેક્સ. થોડું પ્રદર્શન છે. કાંઈ ચાલતું નથી, બંધ છે. ગેલેરી છે. પાવર પ્લાન્ટ બતાવેલો છે, કઈ રીતના આખું વર્ક કરે છે. અહીંયા પણ ઘણું બધું બતાવેલું છે, પણ અમારો ટાઈમ થઈ ગયો છે એટલે થોડીક ઉતાવળ રાખી. આ બધા સાયન્ટિસ્ટ છે, એમાં આપણા ઇન્ડિયાના સાયન્ટિસ્ટ છે નિકોલા ટેસ્લા, પછી વિક્રમ સારાભાઈ છે, હોમી બાબા છે, જે થોમસન. અહીંયાથી એન્ટ્રી છે. ગોગલ્સ આપે છે. ગોગલ્સ સાફ કરવા પડે એમ છે. ગોગલ્સ આપી દીધા છે 3Dના. ઓહો, ઘણા બધા લોકો આવી ગયા છે. અને આખી સ્ક્રીન છે, આખી અંદર અડધી છે ઉપર, અડધી છે આખી. એટલે આપણે જે નોર્મલ મૂવી જોઈએ ને, જોઈ શકો છો કેવડી સ્ક્રીન છે. મારી પાછળ આખી સ્ક્રીન છે. આ રીતના આખું સિટિંગ અરેન્જમેન્ટ છે. આ ગોગલ્સ આપી દીધા છે આપણને. અને સિટિંગ એરિયા પણ બહુ મોટો છે. હમણાં તમને આખી સ્ક્રીન બતાવું પાછળથી. મિત્રો આ સ્ક્રીન છે આખી. આ 0.6 છે, વાઇડ છે, તો બી આપણે જોઈ શકીએ છીએ કેવડી સ્ક્રીન છે. તો આ સ્ક્રીન છે આખી. હાઈટ બહુ વધારે છે. મિત્રો 3 વાગી જાય છે, હમણાં શો શરૂ થાય ધીમે ધીમે. અને ચશ્મા આપણે જોઈ શકીએ છીએ. ચશ્મા છે ને એ પણ થોડીક મોટી સાઇઝમાં છે અને સારી એવી ક્વોલિટીમાં છે, જે નોર્મલ આપણે આઈમેક્સ મૂવી જોતા હોય. અને એની પાછળના ભાગે છે ને અહીંયાથી પ્રોપર નહીં દેખાય, પણ 2 કેમેરા હોય છે, અને લેફ્ટ અને રાઈટ એ બંને કેમેરા ભેગા થઈ
બંને પ્રોજેક્ટર ભેગા થઈ અને આપણને જે વસ્તુ દેખાય છે એ 3D દેખાય છે. એ રીતના અહીંયા સિસ્ટમ હોય છે આખી. એમ નહીં પિક્ચર જોવા જાય કેમ ઝૂમ થઈ જાય. સાઈડ દેખાય છે આવા और अंतरिक्ष यात्री अंतरिक्ष में भेजे गए सबसे चुनौतीपूर्ण और जोखिम भरे मिशन पर जाने को तैयार है. जब आप वहां होते हैं तो वहां के हालात को महसूस करना बड़ा दिलचस्प है. वो घड़ी की सुई का टिक टिक करके आगे बढ़ना आपको रोमांचित कर देता है. तैयारी का वक्त पूरा हो चुका है. वहां जाकर इसे करने दूरबीन हबल. इसे बनाने में 10,000 लोगों को 10 साल से ज्यादा लग गए. ये पृथ्वी की कक्षा में छोड़ा जाने वाला अपनी तरह का पहला यात्री. इन अंतरिक्ष यात्रियों को अंतरिक्ष में दूरबीन पहुंचाने के लिए चुना गया था. इन्होंने शटल डिस्कवरी द्वारा इसे कैनेडी स्पेस सेंटर से छोड़ा. बेशुमार तेज हवाएं बनाती है जो इस विशाल घाटी में 5 लाख मील प्रति घंटे की रफ्तार से गरजती है. हवाओं ने बादल की पृथ्वी की तरफ वाले हिस्से में एक बड़ा कटोरे नुमा गड्ढा बना दिया है जिससे हबल को और हमें और हम मार्स में अंतरिक्ष में चलने वाले साथी को वैज्ञानिक उपकरणों के आंख फैशनेबल सूट तो है नहीं. वैसे सूट अच्छा है पर इसके अंदर कोई बाथरूम या कॉफी शॉप नहीं होता. उन्हें दर्जनों छोटे स्क्रूज ने जोड़ रखा था. जॉन और ड्रू के लिए ये मोटे दस्ताने पहनकर મિત્રો આઈમેક્સ 3D માંથી બહાર નીકળી ગયા છે અને બહુ મસ્ત રિઝલ્ટ હતું અને એકદમ યુનિક કોન્સેપ્ટ હતો કે જે સ્પેસમાં કઈ રીતના લોકો કામ કરે છે, મેન્ટેનન્સ, એની આખી સ્ટોરી હતી. અને 40 મિનિટનો જે આખો શો હતો એ શો જોવાની મજા જ કંઈક અલગ હતી. આપણે જે નોર્મલ જે 3D મૂવી જોઈએ છે એ વસ્તુ નહોતી. અને હવે અમે બહાર નીકળી ગયા છીએ અને બહારનું વાતાવરણ તમને બતાવું કેવું છે. મિત્રો વરસાદ આવી રહ્યો છે ફૂલ. લોકો અત્યારે બહાર બેઠા છે. બહાર ઘણી જગ્યાએ જોવાનું બાકી છે પણ હવે વરસાદને લીધે જઈ શકતા નથી. મિત્રો વરસાદ આવી રહ્યો છે, વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. હમણાં ફૂલ ગરમી હતી અને એટલી જ અત્યારે ઠંડી છે. અને છત્રી પણ છે પણ એ બધું લગેજમાં મૂકેલું છે. વેધર જુઓ. આ રીતનું વાતાવરણ છે અત્યારે.